ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આપણે જો નાહી ધોઈ નાસ્તા પાણી કરી લીધા છે ને, અને પછી ઓમભાઈ ને પપ્પા જાગી ગયા છે. તો બધાને હારવાર નાસ્તો આપીએ, ચાલો બધા નાસ્તો કરવા. તો અહીંયા જો આપણા થેપલા વણાવવાનું ચાલુ થઈ ગયું છે, અહીંયા તળાય છે, અને અહીંયા અમારા ધમુભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા. સીતારામ ધાર્મિકભાઈ કેવા બીના છે? મજા આવે ને હવાર હવારમાં નાસ્તો કરવાની? કા આમ તો ટાઈમ ન હોય નાસ્તો કરવાનો, કાદું પણ આવું બને ટાઈમ મળી જાય કે નહીં? આમ તો ચાદુ જ પીવાય એવું બનવા રે નહીં, મારે ઉતાવળ છે, મારે આમ છે ને, પણ આવું કાંઈક બનાવી દો એટલે તમને મજા આવી જાય. કાદું કે તો સારું સારું બને ખાવાનું મજા આવે ને? કા ભાખરી હું ખાવું? કા તો ચાલો આમાં ધમભાઈ નાસ્તો કરે અને આપણે ગરમા ગરમ બનાવીને દેતા જઈએ. અને મેહોરને જગાડી દઈએ. ધાર્મિકભાઈ તો નાસ્તો કરીને હવે ગયા, આપણે હવે કામકાજ કરી નાખી. અને આજે છે ને મેં બીટના થેપલા બનાવ્યા ધમનભાઈ. હું બીટ તો ખાસ કરીને સલાડ બનાવવા લઈ હતી, પણ સલાડ તો છોકરાને ભાવે નહીં. મમ્મી આવું કોણ ખાય, કોણ સલાડ ખાય? તો મેં કીધું લાવી બીટના થેપલા કરી નાખીને છોકરાને છે નવીન બનાવીને ખવડાવીને તો એને ખાવું હોય. બાકી સલાડ કરીને આપો તો કોઈ વસ્તુ ન ખાય, કાકડી બીટ એવું કંઈ ખાય નહીં. એટલે આવી રીતે કરીને ખવડાવીને તો છોકરા ખાઈ લે. અને બીટ તો આમે સારું, લોહીના ટકાવારી ઘટતા હોય ને એના માટે તો ખૂબ જ સારું. તો આપણે જો કે લોહીના ટકાવારી નહીં ઘટતા, પણ મેં આવું ખવડાવી તો લોહીની ટકાવારી ઘટે નહીં, વધે નહીં, કંઈ ઘટે તો નહીં. તો હાલો કામ કરી નાખી અને મેં થાય છે તૈયારનું કામ પતાવી નવરા થયા છે. અને મારા ફ્રેન્ડ આવી ગયા છે કેટલા દિવસ પછી. મેડમ આવ્યા છે. કેમ કેમ છો? મજામાં? નહીં મજામાં નથી. અને મારા માનભાઈ જો ફોનમાં જોઈ, અને આ પલભાઈ ફોનમાં જોઈ, બધા ફોનમાં જોઈ. સાચી વાત છે. ચાલો મારે મારી ફ્રેન્ડને જવું છે બાર, તો તૈયાર થઈ જાય ને પછી નીકળીએ. હવે બે બેન થી આવી ગઈ બરોડામાં, અમારે બેન પર્સ લેવા છે. ક્યાં? તો જો અહીંયા મેડમે પર્સ લીધું છે, એક થેલો લીધો છે. અને હવે જાય છે મેડમનું બિલ ભરવા, લાઇટ બિલ ભરવાનું છે. તો હાલો જાય. એ તૈયાર થઈ ગયા તો હું ગાડી લેતી હાલો. અને જો બે બેન પણ આવી જશે બિલ ભરવા. જો અહીંયા શર્મિલાબેન અંદર બિલ ભરવા ગયા છે. અહીંયા આવ્યા છે ભાગ્યોદયમાં. હું અહીં પહેલી વાર આવી બિલ ભરવા, હું બધું આવી નથી. પણ આ મેડમ મને ન હોય એવું બતાવે. જો બિલ ભરવા આવ્યા છે ને હું ઊભી છું વાટે. જાઓ મેં મારી બેનપાણી લઈને આવી ગયા મારી જૂની સોસાયટીમાં. જો આ મારી જૂની સોસાયટી હાવ ખાલી છે. ગાડીઓ દેખાય એટલી મોટી મોટી. જો કેવી છે. અહીં ગાડી પાર્કિંગ કરી દીધી છે. અને હું આવી છું ગોળ લેવા. અહીંયા તેથી આવી હતી ને પાછા વધારે ગોળ લેવા આવ્યા છે. ક્યાં તમારે લેવો છે? હાલો તમારે આવું ને અંદર. હાલો આપણે ગોળ લઈ આવી, અહીંથી લેવાની છે. જો સ્કૂલેથી આવી ગયા છે ને જમવા બેસી ગયા છે. અને હું જઈશ ઘરે મારી બેનપાણીને પિતા ભાઈ ઘરે. અને હું આવી ઘરે બે બેનપાણી પર્સ લેવા ગયા હતા. એને બે પર્સ લીધા ને એક પર્સ મેં લીધું. પછી બતાવું તમે પેલા તો હું ભાઈ એમાં વ્યવસ્થિત આપી દઈ. આ બે નાના છોકરા છે, એક આ નાનો છોકરો છે, ત્રણેય ફ્રી ફાયર રમે છે. ના આ નથી રમતા, આ બે નાના છે ને એ ફ્રી ફાયર રમે. જો આ વિડીયો જોવે નાનો બાઉલો. અને આ બે તો હાવ નાના જો ફ્રી ફાયર રમે. કપલ બધો કે જો હું પર્સ લાવીશ આમાં ધમુભાઈ જોવે કે મમ્મી કેવું પર્સ લાવી. એ તો સિલાઈનો વધારાનો દોરો હોય, વધારાનું સીટ મેં જોયું. કેવું લાવી તો બતાય. સારું છે એ બધા ને. જાઓ પર્સ લાવીશ, નાનું એવું જ લાવીશ, મતલબ રનિંગમાં વાપરવા માટે. તેમ બતાય તો નજીકથી. હા ધમુડું છે ને બહુ વાયડું. જો કેવું પર્સ છે કહેજો મને કોમેન્ટ કરીને, સારું છે કે નહીં અને કેટલાનું હોય છે એ કોમેન્ટ કરજો, પછી હું કહીશ ભાવ. કા તારે ટ્યુશન જ જવાનું? 3 ખાનાનું છે. જો 3 ખાનાનું છે અને થોડુંક ડિઝાઇનવાળું છે આગળથી. તો હું ભાઈ બધી રીતે બતાવી દે. અમારી બેન પણ એ 2 પર્સ લીધા ને મેં 1 પર્સ લીધો અને એને 1 થેલો લીધો. તો હાલો હવે આપણે સુઈ જઈએ. પર્સ મારે એમ એવું છે, આ પર્સ મને છે ને બહુ ગમે છે. જે કપડાં અહીંયા બધા પડ્યા છે હું ભાઈ આવીને નથી. આ પર્સ છે ને મારું ફેવરિટ પર્સ છે, પણ આ પર્સ હું 10 વર્ષથી વાપરું છું. વધારે થઈ ગયું નક્કી નહીં, પણ આ પર્સને છે ને હેન્ડલ તૂટી ગયું છે, તોય વાપરું છું. બે સાઈડથી હેન્ડલ તૂટી ગયા છે. બતાવું છો નીચેનું ઓલું દેખાવા માંડ્યું છે, જે ઓલી હોય ને ભૂંગળી એ દેખાવા માંડી છે. પણ તોય આમ એમ તૂટેલું લગભગ 3-4 મહિનાથી તો વાપરું છું. બોલો એટલું ઇટકું છે. જો આમાં કોઈક સોર પકડી ગયું હોય તો જાય. બે સાઈડના હેન્ડલ તૂટી ગયા છે. નજીકથી તમને પર્સ બતાવું. આવું છે પર્સ. જો 3 ખાના છે. આવી રીતે ખાના આવે 3. અને અંદર છે ને કાપડ છે. જો આ રીતનું કાપડ છે. ઓલું રેક્ઝિન આવે ને નથી, કાપડનું જ છે. જો બતાય લાઇટ કરું તો દેખાય. જો કાપડ આવે અંદર આ રીતનું છે.
અને આ પર્સન ફક્ત આપને 100 રૂપિયાનું પડ્યું છે. તો સારું કહેવાય કે નહીં મને કોમેન્ટ કરજો. આમ દીધા છે 130 રૂપિયા, પણ એની સાથે મેં છે ને 2-3 બેલ્ટ લીધા છે, એટલે અને 150 રૂપિયા કીધા હતા અને 130 આપ્યા અને 2-3 બેલ્ટ લીધા, એટલે ખાલી 100 રૂપિયામાં જ પડ્યું. તો સારું કહેવાય કે નહીં મને કોમેન્ટ કરજો. ભાઈ બધા ગયા, આમ હું છે ને પૂતી હતી બ્લેન્કેટ ઓઢીને, તોય ટાઈટ વાતી હતી. મેં હાલ કરી તડકે બેહું, તડકો મસ્તનો છે જો. તો અહીં ઘડી પીસ કે બે બહુ ટાઈટ છે અત્યારે, બપોર છે તો એ બોલ બપોરના 3 વાગ્યા છે, ટાઈટ એટલી વાય છે ને વાત નથી. સ્વેટર પેલું ગમે નહીં, કામ કરવું હોય વાર કેમ કાઢવું, પાણીમાં હાથ પલાળવાનો છે, ભીનો થાય મજા ન આવે. ચાલો તડકો ખાઈએ. બીજું તો આમાં નીચે કેવા બેઠા છે બધા, રોજ સાંજે બે જો બધા આખી શેરીના અહીંયા જઈને બેઠા હોય બધા. બધા મોટા મોટા જ હોય, મારી જેવડા કોઈ ન હોય. મીરાબેન આવી ગયા છે જો. અરે વાહ, જય શ્રી કૃષ્ણ, કેમ છો? મામાને ઘરે ગઈ હતી કે હજી બપોરે આવી. હું બેઠી બેઠી તડકો ખાતી હતી, પછી એડિટિંગ કર્યું તો સવારે આવી છે. અમારા મીરાબેન આવી ગયા છે. અમે ઘડીક તડકો ખાધો, ટાઈટ વાતી દીધી, પછી વિડીયો એડિટિંગ કર્યું કે મીરાબેન આવી ગયા. પછી દૂધવાળા ભાઈ હવે દૂધ લીધું અને હવે રસોઈની તૈયારી કરું છું. તો વિચારું રસોઈમાં હું બનાવું. રસોઈ રોજ હું બનાવીને એ કન્ફ્યુઝ થાય, એમ થાય રોજ મારે બનાવવું હોય તો મેથીનું ને એનું જ તે, પણ કંઈક નવું તો આઈડિયા લાવો કે નહીં. તો વિચારું સાંજે મેથીનું હું બનાવું. એમ મેન ધાર્મિક છે ને 7 વાગે જમી લીધું હતું અને અત્યારથી ગેસ 8:45 ને મેહુલ ને ઓમ માટે જો અત્યારે બે હાટું ગરમા ગરમ રોટલા બનાવી. ઓમનો બની ગયો ને મેહુલનો રોટલો બને છે. હવે એની હાટું એ આવે ને ત્યારે હું ગરમા ગરમ રોટલા બનાવી દઉં, તો એ જમવા ન બી 8:45 થશે ને જોજો કેટલા વાગે જમવા. આપણે એમ થાય ગરમ ગરમ જમે, પણ આ બાપ દીકરો જો આટા જ મારે જો. આજે જાય ગરમ ગરમ રોટલા તમારે હાટું બનાવી, પણ તમારે ખાવાનું નહીં. જો વાસણ બાસણ ઉઠકીને નવરી થઈ ત્યાં અમારા મીરાબેન આવી ગયા. ગા મીરા, તે જમી લીધું? હા જમીને આવી. હું જમી કાઢી નવરી થઈ ગઈ, વાસણ બાસણ ઉઠકીને આવી ગઈ અંદર. મેં જમવાનું કાઢી દીધું ને ત્યારે જ્યારે બેવું છે ત્યારે બેસે, કેમ કે હા આપણે ગરમ બનાવીને દઈએ તો જમે નહીં. ગરમ જમવાનું બનાવીને તો ગરમ જમવા ન બે, રોજનું ને એવું ને એવું. આ હું એ રોજ આવે ને તો એ આવે ને પછી હું બનાવું છું. મને હાથ ધોઈ નાખે ને પછી બનાવું, તો એ ઘડી આમથી આમ માટા મારે અને પછી જમવા બે. અને આમ એમ તું મને ગરમ કોઈ દી જમવાનું બનાવીને દેશો. આપણે એમ થાય કે આખો દી બપોર જમવા ન આવ્યા હોય તો ગરમ ગરમ બનાવીને દઈએ, પણ જમે જ નહીં. કંઈ નહીં, હારું હાલો હોય ને જમવો છે ત્યારે જમશે. આપણે નવરા થઈ ગયા તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને